ઈડેટા કેનાલ કામમાંથી ખેડૂતોમાં રોષ, બંને બાજુ રસ્તાની માંગ, જમીન સંપાદન બાદ ખેડૂતોના બે ટુકડા થયા. કૃષિ સાધનોની અવરજવર માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેતી કાર્ય મુશ્કેલીમાં. પીએસઆઈએ વાહન ચાલકને લાંફો ઝીંકી દીધો, વિડીયો થયો વાયરલ. વડોદરામાં ગાડી ડિટેનની વાત કરતા મામલો ગરમાયો અને ઉગ્ર બોલાચાલી થઈ. કમિશનરે લીવ રિઝર્વમાં બદલી કરી દીધી. પાવાગઢ ડુંગર પર પથ્થર ગબડતા 2 યાત્રિકોના મોત થયા છે. વહેલી સવારે 5 વાગ્યે સર્જાયેલી દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોકે યાત્રાધામ પરિસરમાં અફડાતફડી મચી છે. એસસીપીસીએ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટેની મેરિટ યાદી જાહેર કરી છે. 13,461 વિદ્યાર્થીઓની યાદીમાં સમાવેશ થયો છે. જોકે સરકારી 5% બેઠક પર જી અને નીટના આધારે પ્રવેશ થશે. 25 સુધી ચોઇસ ફિલિંગ થશે. દક્ષિણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. પંચમહાલની કરાડ નદીમાં ભયાવહ પૂર. હિટાચી મશીન સાથે 2 ઓપરેટર ફસાયા. જોકે ખેડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાશે. જોકે જુનિયર ડોક્ટર્સને મુર્ગા બનાવી રેગિંગ કરવાનું ભારે પડ્યું. રાજ્યના 100 મંદિરોમાં ચોરી કરનાર અમદાવાદના 2 શખ્સ દબોચ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે પીપળિયા પુલ નજીકથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 5.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બણાવાસ ડેરી પ્રમુખની સરમુક્તા શાહી 4 દિવસથી દૂધ ન સ્વીકારતા પશુપાલકોનો આક્રોશમાં. રસ્તા પર દૂધ વહાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન. મહેસાણા એલસીબીએ શેખલીગર ગેંગના સાગરીતને દબોચ્યા. 1.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. 10 વર્ષ જૂની ચોરી 9 ભેદ ઉકેલાયો. કોંગ્રેસના સ્નેહ મિલનમાં ઠાકરસિંહ રબારીનો હુંકાર. કાર્યકરોએ કહ્યું કે વર્ષ 2027માં પરિવર્તન માટે આજથી જ મેદાનમાં ઉતરો. મોંઘવારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા.